નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરાના રહીમ ખાન મેવાતીએ ગાયોને તરબૂચ અને ગોળ ખવડાવી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો। આજના આધુનિક યુગમાં જ્યાં લોકો પોતાના જન્મદિવસ પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરીને હોટલો કે ક્લબોમાં વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે કેક કાપીને ઉજવણી કરતા હોય છે, ત્યારે ધાનેરાના રહીમ ખાન નૂર મહમ્મદ મેવાતીએ સમાજને એક નવો અને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે। ધાનેરાના રહીમ ખાન નૂર મહમ્મદ મેવાતીનો જન્મદિવસ હોવાથી તેમણે કોઈ ખોટા ખર્ચા કર્યા વગર જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે અબોલ જીવો પ્રત્યે સંવેદના દાખવીને ગાયોને તરબૂચ અને ગોળ ખવડાવીને ખૂબ જ સાદગી અને યોગ્ય રીતે પોતાના જન્મદિવસની પુણ્યશાળી ઉજવણી કરી હતી। રહીમ ખાનના આ પ્રશંસનીય અને માનવતાવાદી કાર્યને ધાનેરા પંથકના સ્થાનિક લોકો અને મિત્ર વર્તુળ દ્વારા ખૂબ ખૂબ બિરદાવવામાં આવ્યું હતું। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા। જય ગૌ માતા મિત્રો, આજે રહીમભાઈ નૂર મોહમ્મદ મેવાતી તેમના જન્મદિવસ નિમિત્તે 2 પેટી ગોળ અને 150 કિલો તરબૂચ ખવડાવી તેમનો જન્મદિવસ નિભાવેલ છે। ધન્યવાદ છે દાતાશ્રીને કે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કારણ કે અકબર બાદશાહના શાસનમાં આપણા દેશની અંદર ગૌ હત્યા પ્રતિબંધ હતો, એ ઉદાહરણ પૂરું પાડી ધન્યવાદ છે દાતાશ્રીને। આવી રીતે રહીમભાઈના જેવી રીતે પોતાનો જન્મદિવસ ગૌ માતાઓને ગોળ ખવડાવી મનાવ્યો, એવી રીતે દેશના દરેક લોકો આવા પોતાનો જન્મદિવસ ગોળ અથવા ઘાસચારો ખવડાવી જો મનાવે તો દેશની અંદર એક પણ ગૌ માતા ભૂખે નહીં મરે। ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા, જય ગૌ માતા।